બધામાં નિષ્ફળતા મળે. હવે આ ધનુષ યજ્ઞ કરો ને, બેનો ઘડો લાડવો કરો. અક્રોજી એક રીતે રાજી થયા કે પ્રભુનું દર્શન થશે, મને કાકા કહીને બોલાવશે, મને ભેટી પડશે, મને માન આપશે. પાછું મનમાં વ્યથા થઈ કે આ પધરાવા જાવ, આનો તો ઈરાદો તો સારો નથી, પણ પ્રભુ પર એને વિશ્વાસ કે કંસ ઠાકોરજીનું હું બગાડી લેવાનું. તો જેવા આવ્યા ને ગોકુળની હદ આવી ને પાદર, ત્યાં ઠાકોરજીના ચરણારવિંદ હતા, કારણ કે ગાયો ચરાવીને હમણાં જ પધાર્યા હતા. એ 9 ને 7 ચરણ ચિહ્નો જોયા ને, રથમાંથી ઉતરીને આળોટવા માંડ્યા, રાજી થઈ ગયા. એ બધા ચરણારવિંદનો સ્પર્શ એમને થયો એટલે મનમાંથી બધી ગ્લાની ગઈ અને પ્રભુને લાયક થયા. એમ આપણે રોજ ચરણ સ્પર્શ કરીએ છીએ. ઘણા એમ કહેલા બેન અમારા ઘર તો ગોવર્ધન ના જઈશ, એમાં ક્યાં ચરણ છે? મારા વાલા આખો પુષ્ટિ માર્ગ જ ભાવના ઉપર છે. ગોવર્ધનનાથજી છે, તમે ચરણ સ્પર્શ કરો તો એ 9 ને 7 16 ચિહ્નો તો છે જ. તમને નથી દેખાતા એનો મતલબ એમ નહીં કે એમાં નથી, એ છે જ. હવે તમને અંદર શંકા જાય તો સંશય આત્મા વિનશ્યતે, જ્યાં શંકા કરો ત્યાં પાછા પડ્યા વિના રહ્યો નહીં. જેના થકી ભક્તોનું કલ્યાણ થાય છે. પ્રભુના ચરણકળમાં જુઓ, ધ્વજા, વજ્ર, અંકુશ વગેરે અદ્ભુત અને સુંદર ચિહ્નો છે. તેવા ચરણોથી મંદ ગતિથી ચાલતા ભૂતલની પીડાને હરણ કરે છે. કારણ કે પૃથ્વીએ જઈને કીધું હતું ને કે બહુ હવે ત્રાસ વધી ગયો છે, હવે પ્રભુ પધારો. તો ઉઘાડા ચરણે ચાલીને પૃથ્વીની પીડાને હરણ કરે. હવે પ્રભુ તો વ્રજમાં જ ચાલ્યા ઉઘાડા ચરણે, બાકી તો બધે મોજડી પહેરી દ્વારકા લીલામાં, મથુરા લીલામાં. તો પૃથ્વીએ વિનંતી કરી કે અમારી આખા ઓલાનો વાંક શું? ત્યાં ઠાકોરજીએ વચન આપ્યું કે મારા વલ્લભ પધારશે ને એ 3 વાર ઉઘાડા ચરણે પરિક્રમા કરશે અને તારો તાપ દૂર કરશે. અને આપણા વલ્લભે પૃથ્વીનો, આપણો, ભક્તોનો, બધાનો તાપ દૂર કર્યો. પણ જીવ સ્વભાવથી દુષ્ટ છે એટલે વલ્લભને ઓળખી શકતો નથી. આનું બહુ સરસ છે, એટલે હવે કાલથી કહેશું. બોલો વલ્લભા. આ ઓલી કંઈક દવા એવી છે ને કે આમ જેને કહેવાય ને બેચેની બહુ લાગે, ગભરામણના. દયારામભાઈના ચંદ્રાવલા. કાલે જ આપણે જોયું કે આપણા માર્ગમાં જ્ઞાતિ, રૂપ, ગુણ, શીલ, સુધરતા, ભણતર, દેખાવ કશું જોવામાં નથી આવતું. મેહા ઢીમરનો દાખલો માછીમાર હતો, તો એના કીર્તન અત્યારે ગવાય છે. અને એના ઠાકોરજી ગોકુળમાં, રાજા ઠાકોરમાં, નવનીત પ્રિયાજીની બાજુમાં બિરાજે છે. અને ભક્ત પણ કેવા ગુસાઈજીના. ગુજરાત જતા હતા તો એક ગામમાંથી નીકળાય કે અહીંયા કોઈ વૈષ્ણવ છે કે ના, તો કે ચાચા હરિવંશજી અહીંથી નહીં ગયા હોય, નહીંતર આ ગામ વૈષ્ણવ વિના ન હોય. કારણ કે એમનો સંગ જ એવો કે વૈષ્ણવ થાય. એકવાર રૂક્ષ્મણી વહુજીની સાથે હિંચકા ઉપર ઝૂલતા હતા ગુસાઈજી. એ કે જેઠાજી આપના ભક્તોને આપ શું કરીને માનો છો? તો કે મારું એક અંગ છે. તો કે ચાચા હરિવંશરાય શું? તો કે મારા નેત્રો છે. તો કે આપણા નેત્રો આવા લાલ લાલ કેમ છે? એ મારા ચાચા હરિવંશજીને ઠેસ વાગી છે એટલે લોહી નીકળ્યું છે, એટલે મારા નેત્રો લાલ છે. આવ્યા હરિવંશરાય, પાટો બાંધેલો હતો. રૂક્ષ્મણીજી કે કાવ ભયો? કે ઠેસ વાગી એટલે લોહી નીકળ્યું છે. રૂક્ષ્મણી વહુજી કે એક એક ભક્ત આપના એક એક અંગ છે. ગુસાઈજી એમને પરમ દયાળ નથી, એમને પરમ કૃપાલ નથી. આજે પણ ગુસાઈજીના સ્વરૂપમાં જેને આસક્તિ હોય અને વલ્લભને ગુસાઈજીમાં જે ભેદ માને ને
એને અસુર સમજવો. બે સ્વરૂપ એક જ છે. જો રવિવાર આપણે અસારવા ન જાય તો આપણને કેવું લાગે છે? હવે બધાય સવારે બૂમ પાડે, મમ્મી રહેવા દે, મમ્મી. મેં કીધું ના, મારા ગુસાઈજી મને બોલાવે છે. મને મારો વાલો વલ્લભભાઈ વ્રજમાં અહીંયા બોલાવે હોલમાં. જો ઘરમાં આપણાથી હલાય ચલાય છે, આપણે મુખથી ખવાય છે, તો ત્યાં તો એ ધ્યાન રાખવાવાળો છે. અહીં ઘરમાં ઠાકોરજી છે, તો શું કામ બેઠા બેઠા વ્યર્થ વાણી વિલાસ કરવો ફલાણા બેનના ઢીકણા ભાઈ? જેટલો સમય મળે, બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું. તો દયારામભાઈ ના ચંદ્ર, ભક્તિ તારે અનક, તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. આ દોરો બતાવે છે કે ભક્તના લક્ષણ કે ભક્તના સંગી ભક્ત જ બને. જો એક રાજાને દીવાન હતા, તો પેલા પોપટ ને મેના ને કોયલ ને વેચાતા હતા પાંજરા. એ કે હાલે, એ કે આજ પોપટ લેવા જાય. એ દીવાનને કીધું હાલો ને. એ કે તો કે તમારે શું કરવું છે? એ કે પોપટ રામ રામ બોલે ને એ મને બહુ ગમે. તો દીવાન કે હાલો મારે લેવો છે. બે ગયા, તો એક જણાને ત્યાં પોપટ ટીંગાતા હતા. રાજાએ પૂછ્યું આના? એ કે ₹1.25 લાખ. કે હે? દીવાને પૂછ્યું આના? એ કે 11.5. દીવાન કે આ રાજાને સમજીને ભાવ કીધો અને મને સમજી ગયો. રાજા કે 1.25 લાખ વાળો મને આપી દો. આ કે 11.5 વાળો મને આપો. લઈને ગયા. રાતના જેવા ટીંગાડ્યા ને મરચાં ને બધું ખવડાવ્યું. રાજા સાહેબ જય શ્રી કૃષ્ણ. અરે પછી ત્યાં રાણી સાહેબ આવ્યા. રાણી સાહેબા પધારો. ત્યાં કુંવરી આવ્યા. કુંવરી મોકું ખીલાવો. રાજાને તો એવી મજા પડી ગઈ. સવારે ઉઠ્યા એટલે કે રાજા સાહેબ જય શ્રી કૃષ્ણ. રાણી સાહેબા જળ ને બધું લઈને આવ્યા. મોકું ખીલાવો. રાજા કે આ જિંદગી સુધી આ પોપટને ક્યાંય જવા ન દેવાય. ઘરનું મેલનું વાતાવરણ ફરી ગયું છે. શ્રી કૃષ્ણને રાજા સાહેબને ઓલો લઈ ગયો દીવાન. સવાર હજી તો ગયા એટલે કે એ વાઘરી ખાવાનું આપ. અરે પછી કે નાખ ખાવાનું નાખ. દીવાન કે આ તો જો અરર, આ તો ઘરમાં રહેશે ને મારું ઘર બગાડશે. એટલે સવારે બે ભેગા થયા. દીવાન સાહેબ કે આપણું પોપટ. કે હા હા, એણે 50 લાખ કીધા હોત તો દેતી. કે કેમ? એ કે આવું બોલે છે. તો કે મારે તો આવું બોલે છે. પાછો દેવા ગયા દીવાન. એ ભાઈ 11.5 ન જતા રાખ. રાજા સાહેબ કે આ બેમાં ફેર કેમ? તમારે ત્યાં જે પોપટ હતો ને ઋષિને ત્યાં રહેતો હતો, અને ઋષિ તપ કરે, ધ્યાન કરે, ભગવત નામ લે, ફળ આહાર કરે, 3 વાર શ્રીકાર સંધ્યા કરે, સ્નાન કરે, એ બધું આ પોપટ જોતો હતો. એટલે એનામાં એ ભાવ આવ્યો. અને આ કહાય ને ત્યાં તો એટલે સંગની અસર થયા વિના રહેતી નથી. અમે નાના હતા ને એટલે પછી સ્કૂલમાં તો જો ક્રિશ્ચિયન એ હોય, મુસલમાન એ હોય, બધાય હોય. પછી સાંજે અમે લેસન કરતા હોય ને એટલે કાકા પૂછે આજ કોના ભેગું ટિફિન ખાધું હતું. એટલે અમારી સ્કૂલમાં કેવો હતો 12:30 થી 5:30. એટલે 3 વાગે રિસેસ પડે એટલે સેવ મમરા હોય કે રોટલી વઘારેલી, આવું બધું ગાંઠિયા ને આ બહારનું ને અમે તો જોયું જ નહોતું. આ ટોસ ને ઓલું શું કહેવાય ખારી ને જિંદગીમાં. એટલે અમને તો હજી એવું બધું હૃદય નહીં ને અમે કોઈ દી મોઢામાં ન નાખીએ. એટલે કાકા પૂછે આજે કોની ભેગું સેવ મમરા લઈ ગઈ હતી બટુ? હું કહું હા.
કોના ભેગું ખાધું? તો આપણે નામ દઈને અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો. કોને ભેગા બેઠા હતા? જય શ્રી કૃષ્ણ કે એની ભેગું બેસવાનું. આટલી અમને સમજણ પાડી હતી. એટલે ત્યારથી અમને ખબર પડી ગઈ કે સંગ કોનો કરાય એમ. બધાની રીતે સારા છે, કોઈ ખરાબ નથી. પણ મને જે જય શ્રી કૃષ્ણ કે એની યારે બોલવાનો. તો સંગની અસર તો થાય છે ને થાય છે. એકવાર ચૌધરી હાઈસ્કૂલમાં વક્તૃત્વ સ્પર્ધા હતી. એટલે મારી બાજુમાં ઓલી છોકરી બેઠી હતી. એ કે આમ તો પહેલો નંબર ફર્સ્ટ તો જ આવવાની હોય, પણ અમે તો નકામ નહીં કે અમે સેકન્ડમાં. હવે એટલી હોશિયાર. પછી મને ખબર પડી કે સંગમાં ફેર હતો. મને કે શરૂઆત કેવી રીતે કરવાનું? તો આપણે તો ભોળા 7મા 8મામાં હોઈએ. મેં એને કીધું આવી રીતે આમ ને તેમને. હવે પહેલાં એ બોલી, એટલે જે મારું શીખવાડેલું હતું એ બધું બોલી ગયું. હવે ત્યારે એટલે આપણે હોશિયાર નહીં, પણ મેં કીધું હવે મેં જે એને શરૂઆત કરી એ જ હું કરીશ, તો મારે તો માર કપાશે. પણ આપણે વૈષ્ણવ અને આપણને સંઘની ખબર પડી, આપણે જુદી જ શરૂઆત કરી દીધી. પછી ફર્સ્ટ નંબર આવ્યો. એટલે મને કહે, મેં કીધું તને આ બધી ખબર હતી તો કેમ આવી રીતના કર્યું? એ કે હોશિયારી એને જ કહેવાય ને. ત્યારે મને ખબર પડી. તો સંગનો અસર થાય છે ને થાય છે જ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. કોઈ એક જંગલમાં જૂનું પુરાણું મંદિર હતું. ત્યાં કોઈ શિવ પૂજા કરવા જતું ને. પાસમાં ભીલની વસ્તી હતી. કોઈ ત્યાં રાતવાસો રહે તો એને લૂંટી લેતા. હવે વિરામ આપીએ. હવે બોલવામાં થોડી તકલીફ પડે છે. શ્રી વલ્લભાદેશિક. સુબોધની જેનું પાન વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરવો આપણા બસની બાત. પરીક્ષિત જે ભૂમિને કહે છે કે 14 રીતે તારા ઉપર ત્રાસ થાય છે. એનો હવે આગળ અનુસંધાન. કાલે 12 સુધી આપણે જોયું. આગળ આજે 13 ને 14. યદાંબ તે ભૂમિ ભરાવતાર કૃતાવતારસ્ય હરે ધરિત્રી અંતહિતસ્ય સ્મરતિ વિસ્તૃષ્ટા કર્માણી નિર્વાણ વિલાંબિતાની ઇદમ મમાચક્ષમવાધિમૂલમ વસુંધરે એન વિકર્ષિતા અસી કાલેન વાતે વલિનામ બલિયસા સુરાચિત કીત મધ્ય સૌભગમ. અર્થ, એમાં તારા પર અતિ ભારરૂપ થઈ પડેલા પાપીઓનો નાશ કરી તારો ભાર ઉતારવા જેણે અવતાર લીધો હતો તે હરિ ભગવાન પધારી જવાથી એમના ચરિત્રો પણ મોક્ષ આપવામાં વિલંબ કરે છે. એ હરિ ભગવાનનું તો સ્મરણ કરે છે. તેથી અથવા તે ભગવાન તને છોડી પધારી ગયા એટલે તું શોક કરે છે. કોને કહે છે? ધરતીને, પૃથ્વીને. કોણ કહે છે? પરીક્ષિત કહે છે. હે વસુંધરા, તમે દુર્બળ થઈ ગયા છો. બળવાનોમાં બળવાન કાળ દ્વારા દેવતાઓ પણ જેમનું પૂજન કરે છે એવું તમારું સૌભાગ્ય હરી લેવામાં આવ્યું છે. તેનો શોક કરો છો. પૃથ્વીના પતિ કોણ? ઠાકોરજી. એ પધારી ગયા છે એટલે તમે શોક કરો છો. સુબોધિની છે. ધર્મ કહે છે કે તમારો ભાર ઉતારવા જ સર્વનું દુઃખ હરનાર વાસુદેવ ભગવાને અવતાર લીધો હતો. તે અત્યારે અંતર ધ્યાન થયા છે. એમણે હે પૃથ્વી અત્યારે તારો ત્યાગ કર્યો છે. તેમના કર્માણી ચરિત્રો ઉદાર છે, પણ કળિયુગમાં મનુષ્યનો અધિકાર ન હોવાથી તે ચરિત્રો દ્વારા મોક્ષ થવામાં વિલંબ થાય છે. એટલે મોક્ષ ન આપતા ચૂપ રહે છે. તે ચરિત્રો ચિત્તરૂપ છે, માટે એનું સ્મરણ કરી તમે શોક કરો છો. ધર્મ કહે છે કે હવે હું કહું છું તે તમારી પીડાનું મૂળ કારણ છે. તેમાં તમે પણ સંમત થશો. હે વસુંધરે, તમને તો રત્નો વગેરેના શણગાર ધારણ કરવા પ્રિય છે. આજે બધા હીરા ક્યાંથી નીકળે? ધરતીમાંથી જ નીકળે છે ને.
તો કે છે આ બધા તમારા શ્રૃંગાર છે, તે શણગાર વિના તમે વિકર્ષિત દુબળા લાગો છો. કારણ કે હવે ભાર એટલો બધો વધી ગયો એટલે આ બધું તમારામાંથી ને નાશ પામ્યો છે. કારણ કે બળવાન કલીએ તમારું સૌભાગ્ય હરી લીધું. જો અત્યારે બધાય જૂના માણસો એમ કે તમે ગમે એટલું સારું ખાઓ ને તો એ તમને સ્વાદ નથી આવતો, તમે ગમે ત્યાં જાઓ તો એ તમને મજા નથી આવતી. અત્યારે પૈસો એટલો બધો વધી ગયો છે. જો પૈસાથી બધા સુખી થતા હોય દુનિયામાં કોઈ દુઃખી જ ન હોય. અત્યારે બધા પાસે પૈસો છે. પેલા પૈસો ઓછો હતો પણ પ્રેમ વધુ હતો. ગામડામાં તો સાંજે બધાય ભેગા થાય. પેલો મંદિરની બાજુ એક ભિખારી ઊભો હતો. એટલે એક ભાઈ બહાર આવ્યા ને તો આમ ખિસ્સામાં પાકીટ ગોતવા ગયા. તો ઓલા ભિખારીને એમ હમણાં મને 10 કે 20 રૂપિયા આપશે. એટલે એણે હાથ આમ કર્યો. ઓલા ભાઈ જોયું તો પાકીટ ઘરે ભૂલી ગયા હતા. એટલે ઓલા એ ભાઈ અહીં ખભે હાથ મૂકીને કહ્યું, ભાઈ આજે હું પાકીટ ઘરે ભૂલી ગયો છું, તો ખોટો ના લગાડતો, તો નિરાશ ના થઈશ, કાલે તને ડબલ આપીશ. ભિખારી કે સાહેબ રોજ તમે પાકીટ ભૂલી જજો, મને 10 ને 20 રૂપિયા દેવાવાળા ઘણાય છે પણ મારા ખભે હાથમાં મૂકવાવાળા તમે પહેલાં છો. ભિખારીને પણ પ્રેમ જોઈએ છીએ, હૂંફ જોઈએ છીએ. તો આપણા પ્રભુ પૈસાથી ને પ્રસન્ન નથી થતા. એને તમારી ભાવ જોઈએ છે, તમારી ભાવના જોઈએ છે, તમારો પ્રેમ જોઈએ છે. આજે આપણે કોઈના ઘરે ગયા હોય, ઈલાબેન સોરી મારે મિટિંગ છે, તમને ટાઈમ આપ્યો તો પણ તમને મળી નહીં શકો, મેં રસોઈયાને કીધું છે બધી રસોઈ તૈયાર, જમીન જાજો. આપણે ઊભા રહીએ એની પહેલાં આપણે નીકળી જાય, ચાલ હટ તારું ખાવા આવ્યા છે. તો આપણા ઠાકોરજીને આપણે ભાવ જેટલો વાતો કરીએ, ભલે ને રોટલીને શાક ને વઘારેલું ભાત ન હોય કે ખીચડી, પણ આપણે કહી જો આખું વરસ આ બધું સરસ હોય. જો હવે છોકરાઓ ફરવા ગયા છે, હવે આપણે જ છીએ 3 જણા એટલે હંપીને રહેવાનું છે, તો કરાવે એ થશે. પણ આખું વરસ મારે ભલે આ બધું આરોગ્ય હોય ને, અત્યારે આવું ખીચડી નાન તે જ ખાવાનું. ઠાકોરજી 2 હાથે અરોગે. ઓલી રાજનગરની ડોસીનો બાજરો પલાળેલો અરોગતા હતા ને, ગુસાઈજીએ કહ્યું કે મુકામાં પ્રસાદ મોકલાવજો. પદ્મનામ દાસના છોલા આરોગે ને, ગદાધર દાસની લોટી આરોગે ને, બેલવનમાં ખીચડી આરોગે ને. પ્રભુ પાસે બધુંય છે, તમારો ભાવ જોઈએ છે. તો આપણે ઓલા શું કીધું ભિખારીએ, ભાઈ રોજ પાકીટ ભૂલી જાજો. મને ખભે હાથ મૂકવાવાળો કોણ છે? અત્યારે ખભે હાથ મૂકવાવાળા નથી. હવે આપણી ઉંમરના અત્યારે ક્યાંય હૂંફ છે? બધા સિનિયર સિટીઝનો મંડળ બનાવે ને પછી ઓલા શું પહેરે, ટ્રેક પેન્ટ પહેરે ને ટી શર્ટ પહેરે, આપણે આમ જઈએ ને આમ જઈએ ને આપણે પછી શું હમણાં વચ્ચે કહેતા હતા, હા રિસોર્ટમાં આપણે ઓલા ભાઈ આ ભક્તિ કરવાના ઓલાની અંદર આ બધું કરવાનું છે. જો દુસંગ લાગી ગયો તો આ મૂકીને પાછા ત્યાં વયા જાવ. એટલે ધરતીને દુઃખ આ બધું છે. જે પ્રેમ ભાવ હતો ને, અત્યારે ગમે એવું તમે એમ કહો ઓર્ગેનિક, કયું અનાજ મીઠું લાગે છે, કયું શાક મીઠું લાગે છે, કયું દૂધ મીઠું લાગે છે? કેમ? નાના હતા ત્યારે કવિતા આવતી હતી, ઓલા ગયો ને રાજા તો કે આ બધું કેમ આવું? તો કે જેનો રાજા નપાવટ હોય ને એને ત્યાં આવું જ અનાજ હોય. એટલે અત્યારે ચારે બાજુ પૈસો છે અને પૈસા પાછળ બધા એવા ગાંડા છે ને. હાથ પેઢી ઓલા શેઠને કીધું દીવાને, એ કે હવે હાથ પેઢીનું થઈ ગયું, હવે હું રાજીનામું આપું. એ કે પછીની હાથનું હું? અત્યારે પરિસ્થિતિ આ છે.
તે શણગાર વિના તમે વિકસિત દુબળા લાગો છો, કારણ કે બળવાન કલીએ તમારું સૌભાગ્ય હરી લીધું છે. દેવતાઓ પણ તમારા સૌભાગ્યને પૂજતા હતા. તે ભગવાનનું બિરાજવું જ તમારું સૌભાગ્ય હતું. ભગવાન તો પધારી ગયા, પણ કાળે કરીને આપના ચરણ કમળના ચિહ્નો પણ ભૂસાઈ ગયા. હે વસુંધરા, તમે એનો શોક કરો. પ્રભુ હતા તો ચરણ ચિહ્નો હતા. હવે તો આ કલીએ બધું ભૂસી નાખ્યું છે. અત્યારે ક્યાંય તમને પ્રેમ નહીં મળે. ઘણા એમ કે ને કિલાબેન તમે કેમ ના પાડો લેવાની? મેં કીધું વેચાતું ન મળતું એ મને આપો. પ્રેમ વેચાતો નથી મળતો. વેચાતું મળતું એ બધું તમારી પાસે છે ને અમારી પાસે છે. આજે આપણે બધા ભૂખ્યા શેના છીએ? પ્રેમના. અત્યારે તો કોકના ઘરે જઈને જોઈ ટીવી સિરિયલ કે મોબાઈલમાં હોય ને એટલે આમ 2 વાર આપણી સામું જોવે કે કેટલીક વાર બેસશે. અને પહેલાં તો અજાણ્યા આવતા ને, અમને બરાબર ખબર. મામાના ગામના કોઈ પૂછવા આવ્યા હોય ને તોય બા એમ કે ના હો ભાઈ, જયમાં વિના ન જવાય. ત્યારે અમને એવું થતું કે આ બા તો જાણ કોઈને. અરે તમને એક વાત કરું, ઓલા ચપટી માગવા આવતા, હવે તો એ બધા બંધ થઈ ગયા છે. હવે કોઈને ચપટીમાં રસ નથી, તો એ ચપટી માગવા આવતા ને તો એકવાર એણે કંઈક લીલિયાની કે હલડીની વાત કરી. તો મારી બા કે ભાઈ તમે હલડીના છો? એ કે હા બેન હું હલડીનો છું. એ કે તો કે ભાઈ અમે મારું પિયર એ કે ન્યા. એ કે આ બેન મોહાલ ન્યા. બીજે દિવસથી ચપટી લેવા નહોતા હોતા. તો મારી બા બીજે દિવસે ગયા. એ કે ભાઈ કાલે બધી ચપટી માંગી ને અમારે કોઈ, હું તમારો વીરો છું, બેનના ઘરની ચપટી ન લેવાય. પેલા આવા પ્રેમ હતા, અમે આવા પ્રેમ જોયા છે. પછી મારી બાને કીધું, એ કે હવે બેન તમે મારી બેન ને હું તમારો વીરો, હવે મારાથી ને તમારા ઘરની ચપટી ન લેવાય. કે આવો પ્રેમ હતો પહેલાં. છેક રામનાથપરાથી આવતા માગવા. એને ઓલા ખભે હોય, એમાં એકમાં ઘઉંનો લોટ હોય, એકમાં બાજરાનો હોય, એકમાં ચણાનો હોય, 2 બાજુ લટકાવેલું હોય. મારી બા ઘણી વાર એમ કે જા બાજરાનું દે, 2 દીથા ઘઉંનો દઈ છે એમને બચારા. અમારા ઘરે પછી ક્યારેય ચપટી માગવાનું આવ્યા. મારી બેનના ઘરની ચપટી ન લેવાય. જુઓ આવા પ્રેમ. પોતાના શોક માટે ધર્મે કહેલા બધા કારણોને સ્વીકાર કરીને બધાનું કારણ ભગવાન પધારી ગયા તે હોવાથી જે ભગવાન રહી છે તે સર્વનો શોક કરું છું, એમ પૃથ્વી કહે છે. આપણે બધા એકબીજાને આગ્રહ કેમ કરીએ છીએ કે ઠાકોરજી પધરાવો? વલ્લભે કેમ નક્કી કર્યું કે ભાઈ એક ઘરે ઠાકોરજી હોય? આજે અવતાર દશામાં પ્રભુ હતા ત્યારે તો આપણે કાંઈ ચિંતા જ નહોતી. હવે અનવતાર દશામાં વલ્લભે સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ આપણા ઘરે પધરાવી દે છે. હવે આપણે ના પાડીએ પછી શું વ્યથા થાય અને શું કથા થાય મારે કાંઈ કહેવું નથી. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત. गुरुदेव के दंडवत प्रणाम करूँ. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રતની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થાય હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો
દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો साधन और नहीं आ कली में चासो निवेरो सूर का कहे द्विविध आंधरो बिना मूल को चेरो भरोसो दृढ़ चरण દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો. વલ્લભાદેશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાદેશ કી જય. બધાય વૈષ્ણવને ચાચા કરીને જય શ્રી કૃષ્ણ. ગોવિંદરાયજી ભગવાન બધાયને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. ગુસાઈજી પરમ દયાળના પ્રાગટ્યોત્સવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય.